પ્રસંગ આવે છે. તારકાસુર નામનો અસુર, એને વરદાન મેળવ્યું હતું કે મને શિવજીનો પુત્ર જ મારી શકે, અન્ય કોઈથી ન મરવું હોય. શિવજી તો બ્રહ્મચારી, એ લગ્ન ન કરે તો પુત્ર થાય કઈ રીતે? તારકાસુરે વરદાન મેળવીને ઉત્પાત મચાવ્યો. દેવો બધા ત્રસ્ત થયા. ત્યારે ઇન્દ્રએ કામદેવને કહ્યું કે શિવજી સમાધિમાં બેઠા છે, તમે જઈને શિવજી પર કામના બાણ ચલાવો, અને શિવજી જો વિવાહ કરવા માટે પ્રેરિત થાય, એમને પુત્ર થાય, તો આ તારકાસુર મરે છે. મહારાજ આ શું કરો છો? શિવજીના ક્રોધને આપ જાણતા નથી. જે થાય પણ દેવોના હિત માટે તમારે આ કાર્ય કરવું પડશે. કામદેવ શિવજી સમાધિમાં બિરાજે છે ત્યાં આવ્યા, કામના બાણ ચલાવ્યા, શિવજીની સમાધિ ભંગ થઈ. ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યા. શરીર વગરના થઈ ગયા, શરીર બળી ગયું એટલે અનંગ કહેવાયા. એમની પત્ની રતિ વિલાપ કરવા લાગી, મારા પતિનો કોઈ દોષ નથી, આ તો દેવોના હિત માટે એમણે આ કાર્ય કર્યું છે. આખી વાત એમને કહી. ત્યારે શિવજીએ વરદાન આપ્યું, જબ યદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હોહિ પતિ તોરા. યદુવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રગટ થશે, ત્યારે એમના દ્વારા તારા પતિનું શરીર પાછું પ્રાપ્ત થશે. અને એ જ કામદેવ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂકમણીજીના ગર્ભથી પ્રદ્યુમ્નજીના રૂપમાં જન્મ લીધો. એમનો જન્મ દિવસ એટલે વસંત પંચમી, એટલા માટે વસંત પંચમીને મદન મહોત્સવ કહેવામાં આવે છે. 10 દિવસના બાળક હતા ત્યારે શંભરાસુર નામનો એક અસુર, એને ભવિષ્યનું જ્ઞાન થઈ ગયું હતું કે આ બાળક એમના ભવિષ્યના શત્રુ છે અને એમના હાથે મરાવાનું છે. 10 દિવસના બાળકને સૂતિકા ગ્રહમાંથી ઉપાડીને લઈ ગયો અને સમુદ્રમાં ફેંકી દીધા. ત્યાં એક બહુ મોટું માછલું એમને ગળી ગયું. માછીમારોએ પેલા માછલાને પકડ્યું અને શંભરાસુરના રસોડામાં જ આપ્યું. રસોઈયાઓ એનું પેટ ચેર્યું તો એના પેટમાંથી બાળક પ્રદ્યુમ્નજી જીવતા નીકળ્યા. હવે આ શંભરાસુરને ત્યાં માયાવતી નામ એક દાસી હતી, અને બીજું કોઈ નહીં, કામદેવની હરમેશની પત્ની રતિ હતી. એ વેશ અને નામ બદલીને દાસીના રૂપમાં રહી હતી અને પોતાના પતિના ફરીથી દેહ ધરવાની પ્રતીક્ષા કરતી હતી. રસોઈયાઓએ બાળક લઈને માયાવતીને આપ્યું. માયાવતીને સ્નેહ થવા લાગ્યો ત્યારે નારદજી આવીને બધી વાત કહી કે આ બાળક એ બીજું કોઈ નહીં, તારા જ પતિ કામદેવ છે. ખૂબ સ્નેહ કરવા લાગી. જોતજોતામાં પ્રદ્યુમ્નજી મોટા થઈ ગયા. એમનું રૂપ, રંગ, બાણ બધું જ આબેહૂબ ભગવાન શ્રી કૃષ્ણ જેવું હતું. એક દિવસ સમય જોઈ માયાવતીએ બધી હકીકત પ્રદ્યુમ્નજીને કહી અને મહામાયા નામની વૈષ્ણવી વિદ્યા આપી જે સમગ્ર આસુરી વિદ્યાઓનો નાશ કરી શકે. ત્યાર પછી યુદ્ધમાં શંભરાસુરને પડકાર્યો, એનો વધ કર્યો અને આકાશ માર્ગે માયાવતી પ્રદ્યુમ્નજીને લઈ અને દ્વારકા આવી. આ દંપતીને જોઈને રૂકમણીજીને વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. પ્રભુ તો બધું જ જાણતા હતા. નારદજી આખી ઘટના કહી. વર્ષો પછી પોતાના ખોયેલા બાળકને જોઈ દંપતી સાથે બધા પ્રસન્ન થયા. નવ દંપતીને બધા આશીર્વાદ આપ્યા. 56મા અધ્યાયમાં સમંતક મણિ જાંબવતીજી અને સત્યભામાજી સાથે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહની ચર્ચા કરી. એક પ્રશ્ન થાય કે આજે 7મો દિવસ છે, તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે. જેનું મૃત્યુ નજીક હોય એની પાસે જ્ઞાનની કે મોક્ષની ચર્ચા કરવી જોઈએ, પ્રભુના વિવાહોની ચર્ચા કેમ કરે છે? એનું કારણ 6 દિવસ ભગવદ લીલાનું શ્રવણ કરી પરીક્ષિતને જ્ઞાન થઈ ગયું હતું કે આ જીવ પ્રભુનો અંશ છે અને પ્રભુ જ આપણા અંશી છે. પ્રભુથી વિખૂટા પડીને આપણે આ જગતમાં આવ્યા છીએ. પાછું એમની સાથે જ આપણું મિલન થવાનું છે. કોઈ કન્યાના લગ્ન થયા હોય, હજી આણું ના આવ્યું હોય, પિયરમાં રહેતી હોય અને પોતાના પ્રિયતમના નિમંત્રણની પ્રતીક્ષા કરતી હોય કે ક્યારે મારા પ્રિયતમનું આણું આવશે, ક્યારે હું સાસરે જઈશ ને ક્યારે મારા પ્રિયતમથી મારું મિલન થશે. એમ જે દિવસથી મનુષ્યનો જન્મ થયો, મારો પ્રભુ સાથે વિવાહ થયો, બસ કેવલ આપણા પ્રિયતમનું નિમંત્રણ આવવાનું બાકી છે. અને બસ એ જ રીતે વૈષ્ણવ જીવન જોવું જોઈએ. એટલા માટે પ્રભુના વિવાહોની ચર્ચા થઈ રહી છે. સત્રાજીત નામનો યાદવ સૂર્યનારાયણનો પરમ ભક્ત હતો. સૂર્યદેવ સત્રાજીતના મિત્ર બની ગયા હતા. એમણે સત્રાજીતને સ્યમંતક નામનો એક દિવ્ય મણિ ભેટમાં આપ્યો. આ મણિ દરરોજ 8 વાર સોનું આપે અને એ મણિ જ્યારે ધારણ કરે ત્યારે સત્રાજીતનું તેજ પણ સૂર્ય જેવું દેખાય. સાથે સત્યભામા નામની એક દિવ્ય કન્યા પણ આપી હતી. આ મણિ એવો સિદ્ધ હતો કે જ્યાં એ મણિ પ્રતિષ્ઠિત થાય કે
ક્યારે દુષ્કાળ ના પડે, ક્યારે કોઈ કુદરતી હોનારત ના થાય, પ્રજા દરેક પ્રકારે સુખી રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે, દરેક પ્રકારનું સુખ લોકોને મળે, ક્યારે કોઈ દુર્ઘટના ન થાય. આ મણીને સત્રાજીતે પોતાના મહેલમાં એક નાનકડું મંદિર બનાવીને પ્રતિષ્ઠિત કર્યો હતો. એક બે વાર સમય જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે આ મણી તું મહારાજ ઉગ્રસેનને આપ, અને રાજ્યમાં જો આ મણી પ્રતિષ્ઠિત થાય તો આખું રાજ્ય સુખી સંપન્ન અને સમૃદ્ધ રહેશે. પણ સત્રાજીત થોડો ધનનો લાલચુ હતો, મણી ના આપ્યો. એકવાર એવું થયું કે એનો નાનો ભાઈ પ્રસેન પેલા પ્રતિષ્ઠિત મણીને ઉપાડીને લાવ્યો, પોતાના ગળામાં પહેરી લીધો અને ઘોડા પર બેસી અને જંગલમાં શિકાર કરવા નીકળી ગયો. આ મણી દૈવી હતો. દૈવી પુરુષ સિવાય કોઈ પણ પહેરે તો અશુદ્ધ થાય. પ્રસન્ને ગળામાં પહેર્યો, મણી અશુદ્ધ થયો તો દેવીના વાહન સિંહે ઘોડા સાથે પ્રસન્નને મારી નાખ્યો અને મણી મોઢામાં પકડી લઈને ત્યાંથી આગળ ગયા. કહેવાય છે સિંહના નખ શુદ્ધ કહેવાય, સિંહનું ચર્મ શુદ્ધ કહેવાય, પણ સિંહનું મુખ અશુદ્ધ છે. અને સિંહે પોતાના મુખથી મણી પકડ્યો એટલે અશુદ્ધ થયો. કે ભગવાનના સેવક વૃક્ષરાજ જાંબુઆને સિંહને માર્યો અને મણી લઈને પોતાના ગુફામાં ચાલ્યા ગયા. અહીંયા મહેલમાં મણી ના મળ્યો, પોતાનો ભાઈ ના દેખાયો એટલે સત્રાજીતને સીધી શંકા ગઈ છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કે નક્કી કૃષ્ણએ જ મારા ભાઈને મારીને મણી ચોરી લીધો છે. ભગવાન પર ચોરીનો આરોપ આવ્યો છે. એ પાછળની એક લોક આખ્યાયિકા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીનો ચંદ્રમા જોયો હતો. એ પાછળની કથા એવી છે કે જ્યારે શિવજીએ ગણેશજીના મસ્તકની જગ્યા પર હાથીનું મસ્તક બેસાડી એમને સજીવન કર્યા ત્યારે બધા જ દેવોએ ગણેશજીની સ્તુતિ કરી, પણ ચંદ્રમા મશ્કરી કરવા લાગ્યો, હસવા લાગ્યો. ગણેશજી ક્રોધિત થયા અને ચંદ્રમાને શ્રાપ આપ્યો કે તમે કલંકિત થઈ જશો, નિસ્તેજ બની જશો. ચંદ્રમાને પસ્તાવો થયો, ગણેશજીની ક્ષમા માંગી, ત્યારે આશીર્વાદ આપ્યા કે તમારું તેજ તો તમને પાછું મળશે, પણ આજના દિવસે જે કોઈ વ્યક્તિ તમારા મુખનું દર્શન કરશે એના પર કલંક આવશે. અને એવી માન્યતા છે કે કોઈ વ્યક્તિ પર ખોટું કલંક આવ્યું હોય, આક્ષેપ આવ્યો હોય, ત્યારે સેમંતક મણીના આ આખ્યાનનો પાઠ કરવાથી એનું કલંક દૂર થાય છે. ભગવાન પર ખોટો આરોપ આવ્યો છે. ભગવાને વિચાર્યું આ લોકો મારી નિંદા કરી રહ્યા છે સમાજમાં, લોકોના મોઢા બંધ નહીં કરાય, કામ કરીને બતાવવું પડશે. જો વૈષ્ણવ સમાજમાં લોકોનો સ્વભાવ હોય જ છે, જ્યાં સુધી આપણે લોકોના કામ કરી આપીએ, જ્યાં સુધી આપણે એમને ઉપયોગમાં આવીએ ત્યાં સુધી તાલી અને નહીં તો ગાલી. જ્યાં સુધી સ્વાર્થ સદાય એટલો લોકો સાધી લે, આપણો કસ કાઢી લે, પછી એવું લાગે કે આ માણસ હવે કામનો નથી રહ્યો, તો જે સમાન આજે આપણને જે સમાજ માન સન્માન આપે છે એ જ ક્યારેક આપણી ઉપેક્ષા પણ કરે છે. લોકો પાસે ક્યારે બહુ અપેક્ષા ન રખાય. જેમણે સીતાજીને છોડ્યા નથી, જેમણે ભગવાન શ્રી કૃષ્ણને છોડ્યા નથી, એની પાસે આપણે શું અપેક્ષા રાખવી? લોકો શું કહે છે એનો વિચાર ન કરવો. હંમેશા માણસે નિષ્ઠાથી પોતાના કામને વળગી રહેવું જોઈએ. કેમ કે લોકો તો બધી રીતે બોલવાના છે. કંઈ પણ કરો એવો લોકો નહીં, ક્રિટિસાઇઝ કરે લોકો. કે છે ને એક બાપ દીકરો બજારમાં ઘોડો લેવા માટે ગયા. હટાણામાંથી સુંદર મજાનો એક ઘોડો લીધો. બંને દોરી પકડીને દોરીને રસ્તામાં ચાલીને જતા હતા. રસ્તામાં એક માણસ મળ્યો, કેવા લાગ્યો આ બાપ દીકરો બંને મૂર્ખા છે, આટલો તંદુરસ્ત ઘોડો છે અને બંને પગપાળા ચાલીને ખેંચીને લઈ જાય છે. પેલા પિતા ઘોડા પર બેસી ગયા અને દીકરો ઘોડાની લગામ પકડીને આગળ ચાલવા લાગ્યો. બીજો માણસ રસ્તામાં મળ્યો. જો તો ખરા આ બાપ કેટલો નિર્દય છે, પોતે ઘોડા પર બેઠો છે અને પોતાના દીકરાને ચલાવીને લઈ જઈ રહ્યો છે. પિતા ઉતરી ગયા અને દીકરાને ઘોડા પર બેસાડ્યો. આગળ ત્રીજો માણસ મળ્યો. આજકાલના જુવાનીઓને જરાય શરમ કે મર્યાદા નથી. બાપને નીચે પગપાળો ચલાવે છે અને આ જુવાન દીકરો પોતે ઘોડા પર બેસી ગયો. બંને સાથે ઘોડા પર બેઠા. ચોથો માણસ રસ્તામાં મળ્યો. બાપ દીકરો કેટલા નિર્દય છે કે એક પશુ પર બબ્બે જણા બેઠા છે, અને જરાય દયા નથી આવતી. કઈ પણ કરો લોકો બોલવાના છે. લોકો શું કહે છે એની ચિંતા જો આપણે કરીએ ને
તો માણસ જીવનમાં કઈ કામ ન કરી શકે. નિષ્ઠાથી આપણા કામને વળગી રહેવું જોઈએ. અને લોકો જ્યારે તમારી નિંદા કરે કે ઉપેક્ષા કરે ત્યારે લોકોના મોઢા બંધ કરવા ન જઈ શકાય. સામે કામ કરીને બતાવીએ તો લોકોના મોઢા આપોઆપ બંધ થઈ જાય. ભગવાન થોડા યાદવોને લઈને નીકળી પડ્યા. જંગલ તરફ આવ્યા, ઘોડાના પગલા જોયા, એનો પીછો કરતા આગળ ઘોડાનું ને પ્રસેનનું મરેલું શરીર મળ્યું, પણ ત્યાં મણી ન દેખાયો. ત્યાં સિંહના પગલા જોયા, એનો પીછો કરતા આગળ ગયા તો સિંહનું શરીર મળ્યું, ત્યાંથી રીંછના પગલા દેખાયા. ભગવાન જાંબવાનજીની ગુફા સુધી પહોંચ્યા છે. યાદવોને બહાર ઉભા રાખી ભગવાન પોતે અંદર પધાર્યા. જોયું તો રીંછના નાના બાળકો મણી સાથે રમતા હતા. શ્રી કૃષ્ણ મણી લેવા જાય તો અજાણ્યા વ્યક્તિને જોઈ રીંછના બાળકો ચીસાચીસ કરવા લાગ્યા. જાંબવાનજી આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સાથે દ્વંદ્વ યુદ્ધ થયું છે. ઘણા દિવસ યુદ્ધ ચાલ્યું. જાંબવાનજી થાકવા લાગ્યા, હારવા લાગ્યા. ત્યારે પ્રભુના ચરણોમાં પડ્યા કે પ્રભુ, આપને હું ઓળખી ગયો છું. આપ બીજો કોઈ નહીં, ગત જન્મના ભગવાન રામ આપ પોતે જ છો. આપ જ બધા પ્રાણીઓના પ્રાણ, મનોબળ અને ઇન્દ્રિય બળ છો. કહેવાય છે કે રામાવતારમાં જાંબવાનજી ભગવાનના મંત્રી હતા, સલાહકાર હતા. યુદ્ધમાં બધી રણનીતિઓ જાંબવાનજી ઘડતા, ભગવાનને સલાહ સૂચન કરતા કે કઈ રીતે યુદ્ધ કરવું, પણ પોતે પ્રત્યક્ષ ભાગ નહીં લીધો હતો. ત્યારે એમણે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, મારા બુદ્ધિ કૌશલ્યથી આપે મારી સેવા સ્વીકારી, પણ મારા શરીરના બળથી આપ મારી સેવા ક્યારે સ્વીકારશો? અને એમનો મનોરથ પૂરો કરવા ભગવાન એમની સાથે યુદ્ધ કર્યું છે. જાંબવાનજી ચરણોમાં પડ્યા, વિનંતી કરી કે પ્રભુ, આ મણી હું આપને અર્પણ કરું છું, અને સાથે મારી કન્યા જાંબવતી પણ હું આપને અર્પણ કરું છું. મણી અને જાંબવતીજીને લઈને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. આ યુગલ સ્વરૂપના દર્શન કરી બધા દ્વારકાવાસીઓ પ્રસન્ન થયા. પછી ભર સભામાં પેલા સત્રાજીતને બોલાવી અને ભગવાને બધાની સામે મણી આપ્યો. નાખી ઘટના કહી કે આ મણી તારો જ ભાઈ લઈ ગયો હતો. ના રીતે એને સિંહે માર્યો, નાખી ઘટના કહી. ત્યારે સત્રાજીત લજ્જિત થઈ ગયો, બહુ શરમાયો કે અરે મારાથી આ શું થયું? જાણે અજાણે મેં કૃષ્ણની નિંદા કરી, મારાથી અપરાધ થઈ ગયો છે. આનું પ્રાયશ્ચિત કેવી રીતે કરું? તો વિચાર્યું, મણી ભગવાનને અર્પણ કરી દઉં અને કન્યાઓમાં રત્ન જેવી દેવ મારી કન્યા સત્યભામા પણ પ્રભુને અર્પણ કરું. સત્યભામાજી સાથે પ્રભુનું વરણ થયું. મણીનું કેવલ ઋણ સ્વીકાર્યું અને પાછો સત્રાજીતને મણી આપી દીધો. ભગવાનની ત્રણ પટરાણી થઈ. રૂકમણીજી સત્વગુણનું સ્વરૂપ છે, લક્ષ્મીનો અવતાર છે. જાંબવતીજી રજોગુણનું સ્વરૂપ છે, સરસ્વતીનો અવતાર છે. અને સત્યભામાજી તમોગુણનું સ્વરૂપ છે, ભૂમિનો અવતાર છે. ત્યાર પછી ભગવાન હસ્તિનાપુર પધાર્યા છે. અહીંયા અક્રૂરજી અને કૃતવર્માએ મળી શતધન્વા નામના એક યાદવને ચડાવ્યો. જો અક્રૂરજી ભગવાનના પરમ ભક્ત છે, છતાં પણ બહુ લાલચુ છે. પેલા મણીમાં એમનું મન રહેતું હતું. શતધન્વાને ચડાવ્યો કે પેલા સત્રાજીતે એની કન્યા સત્યભામા આપણને આપવાનું વચન આપ્યું હતું, શ્રી કૃષ્ણ સાથે પરણાવી દીધી, આપણું અપમાન થયું છે, એનો બદલો લેવો જોઈએ. તું સત્રાજીતને મારીને મણી લઈને ભાગી જા. પેલો વાતોમાં આવી ગયો, સત્રાજીતનો વધ કરી મણી લઈને ત્યાંથી ભાગી ગયો. સત્યભામાજી પિતાના મૃત્યુથી વિલાપ કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ક્રોધે ભરાયા. શતધન્વાને શોધવા નીકળ્યા એટલે પેલા ગભરાઈને મણી અક્રૂરજીને ત્યાં સંતાડી દીધો અને જંગલમાં ભાગી ગયો. ત્યાં જંગલમાં એને શોધીને પ્રભુએ એનો વધ કર્યો. અક્રૂરજીને ખબર પડી એટલે ગભરાયા અને મણી લઈને એમના મામા કાશીરાજને ત્યાં કાશી ચાલ્યા ગયા. આ મણી દરરોજ 8-12 સોનું આપે. અક્રૂરજી મોટા મોટા યજ્ઞ કરે, પુષ્કળ દાન દક્ષિણા કરે, યજ્ઞને વેદીઓ સોનાની બનાવે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સૈનિકોને મોકલી અને અક્રૂરજીને બોલાવ્યા અને કહ્યું કે આ ધન તમે ક્યાંથી લાવો છો? મને ખબર છે, મણી તમારી પાસે છે, આ રાજ્યની સંપત્તિ છે, રાજ્યની શોભે. બીજી વાર ભગવાને મણી કરાવ્યો અને કલંક દૂર કર્યું છે. હવે જો ભાગવતજીમાં કે અન્ય કોઈ ગ્રંથોમાં ઉલ્લેખ નથી, પણ એક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથ છે. એમાં એ વાત બતાવી છે કે ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક અધૂરા રહી ગયેલા અવતાર કાર્યો એ ભગવાને વલ્લભાવતારમાં પૂરા કર્યા છે.
શ્રી મહાપ્રભુ જ પણ વસ્તુતઃ કૃષ્ણ એવા છે, સાક્ષાત પ્રભુના વદન અવતાર છે. એક અવતાર કાર્ય બતાવ્યું કે ભૂમિએ પૃથ્વીએ ગાયના રૂપમાં પ્રભુને વિનંતી કરી હતી કે પ્રભુ, દુષ્ટોનો ભાર વધી ગયો છે, આપ અવતાર ધારણ કરો, આ ભાર ઓછો કરો ને મારા તાપને દૂર કરો. ભૂમિની વિનંતીથી પ્રભુએ અવતાર લીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ 11 વર્ષ 52 દિવસ વ્રજ લીલા કરી, એમાં ચરણમાં પાદુકા નથી ધારણ કરી. સૂરદાસ પ્રભુ નંગે પાયન અનુદિન ગૈયા ચારત, કેમ કે પ્રભુ ગોપાલ છે અને ગાયો જો ખુલ્લા પગે વિહાર કરે તો ગોપાલથી પાદુકા કેમ ધારણ કરાય? પોતાની ચરણ રજથી આ વ્રજની ભૂમિને સનાત કરી. પછી મથુરા લીલા અને દ્વારકા લીલા તો રાજલીલા છે, ઠાકોરજી પાદુકા ધારણ કરી છે. તો બાકીની આજે ભૂમિ છે જેને પ્રભુના ચરણ રજની પ્રાપ્તિ નથી થઈ, એનો તાપ વધી ગયો કે પ્રભુ અમારા પર ચરણ પધરાવીને ક્યારે અલંકૃત કરશો, અમારા તાપને ક્યારે દૂર કરશો? એ ભૂમિનો તાપ દૂર કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી 3 વાર ભારતનું ભ્રમણ કર્યું છે, ના ભારતની ભૂમિને સનાત કરી છે. સર્વોત્તમજીમાં આપનું નામ છે ભૂમિ ભાગ્ય, ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્ય, સહજ સુંદર રીતે આપણે પાઠ કરીએ છીએ. બીજો એક પ્રસંગ આવે છે, આપણે વાંચ્યો છે વાર્તા સાહિત્યમાં, કે શ્રી મહાપ્રભુજી જયારે હિમાચલ પધાર્યા અને બદ્રિકાશ્રમ પધારી રહ્યા હતા ત્યારે એક વિશાળ હિમખંડની મોટી શિલા પર્વત પરથી પડવા લાગી. શ્રી મહાપ્રભુજી આગળ પધાર્યા અને કૃષ્ણદાસ મેઘન 3 દિવસ પેલી શિલાને પકડીને ઉભા રહ્યા છે. પ્રશ્ન થાય કે શિલા કોણ હશે, ક્યારથી હશે? શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે જ કેમ પડવા લાગી? તેનું રહસ્યમાં બતાવ્યું કે અક્રૂરજી પ્રભુના પરમ ભક્ત છે, પણ પેલા મણીમાં ચિત્ત હતું. મણી એટલે છેવટે પથ્થર જ છે ને. અને આપણે આગળ ઘણી વાર જોયું કે અંતે મતિ એવી ગતિ, જીવનમાં આવતા દુઃખ સુખ કર્મોથી આવે છે, પણ બીજો જન્મ અંતિમ સમયમાં તમારું મન ક્યાં લાગેલું છે એ પ્રમાણે થાય છે. એવી યોની મળે છે. પથ્થરમાં મન હતું એટલા માટે પથ્થરની જળ યોનીમાં અક્રૂરજી જન્મ્યા છે. શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીના દર્શન કરી અક્રૂરજી ઓળખી ગયા, અરે આજ તો ગયા જન્મના ભગવાન શ્રી કૃષ્ણ છે. આ પથ્થરમાં મન રહેવાથી પથ્થરની જળ યોની મને મળી છે, તો હવે હું શ્રી વલ્લભના ચરણમાં આલોટી લઉં તો જેનાથી આ યોનીમાંથી મારો ઉદ્ધાર થાય. અને એટલા માટે ઉપરથી ગબડવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી જોયા, અરે આ તો અક્રૂરજી છે. પથ્થરમાં મન રહેવાથી પથ્થરનું શરીર મળ્યું, આના ઉદ્ધારનું સામર્થ્ય તો મારા સેવકમાં પણ છે. અને શ્રી મહાપ્રભુજી આગળ પધાર્યા. કૃષ્ણદાસ મેઘન 3 દિવસ એને પકડીને ઉભા રહ્યા ને એમાં રહેલા સત્વ રજ તમ 3 ગુણોને દૂર કરી નિર્ગુણ બનાવી અને પછી એમનો ઉદ્ધાર કર્યો છે.